ધન વ્યવહાર માટે જે વ્યવસ્થા માટે, પણ આપણે ધનને જ બધું સમજી લઈએ છીએ, ધનને જ બધું માની લઈએ છીએ, એટલે એ માયામાં ફસાઈએ. તમે જેટલો રૂપિયા તમારી પાસે આવે ને એક જગ્યાએ તમે મૂકી જ રાખો, ભેગા જ કર્યા કરો, કઈ ઉપયોગમાં ન વાપરો, તો એ ધનનો અર્થ ખરો? કોઈ અર્થ ખરો? ધન વ્યવસ્થા છે, વ્યવહાર. ધનને જ સર્વસ્વ ન માનો. આપણે ત્યાં અર્થને ખોટો નથી કીધો. આપણે 4 પુરુષાર્થ જે બતાવ્યા છે લગ્ન જીવનમાં, પણ આપણે બધા 4 ફેરા ફરીએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થમાં અર્થ પણ બતાવ્યો છે. પૈસો પણ કમાવો જોઈએ, પૈસા વગર કોનું ચાલશે? પણ પહેલો પુરુષાર્થ અર્થ નથી, પહેલો પુરુષાર્થ ધર્મ છે, પછી અર્થ છે. અર્થ કમાવો પણ ધર્મ પહેલા કરો. ધર્મ કમાયા પછી અર્થ કરો, પૈસા કમાવો, સંપત્તિ પોતાનો સારી પ્રતિષ્ઠામાં રહો, ખૂબ ધન કમાવો, વ્યવહાર સારા કરો, પછી એ અર્થ એને સારી રીતના ભોગવો. ત્રીજો પુરુષાર્થ છે કામ. સારી ઘરની વ્યવસ્થા કરીએ, ભોગો સાથે રહીએ, એમાં કોઈ દોષ નથી. અને ત્રીજું બતાવ્યું મોક્ષ. આ 4 પુરુષાર્થ મનુષ્ય જીવનના ગૃહસ્થના સદાચારનું વર્ણન શ્રી અવધૂતજી પ્રહલાદજીને બતાવે છે.